નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 6.5 કરોડ ગુજરાતની જનતાની આશા અપેક્ષા હતી કે ભાઈ હવે બજેટમાં કંઈક નવું થશે ને વિકાસ મોડેલ ગુજરાત અને વર્લ્ડની ચોથા નંબરની ઇકોનોમીની વાત તો ગૃહમાં થઈ, જાહેર મંચ પર નેતાઓ કરતા હોય છે ભાજપના। તો હવે આપણે જાણીએ કે આ વખતે ગુજરાતને બજેટમાં શું મળ્યું છે, કેમ કે ઘણા બધા લોકો જાગૃત નથી, હજી બજેટમાં શું શું જોગવાઈ છે તેમની ખબર પણ નથી હોતી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગૃહમાં હતા, તેમણે પણ બજેટ સાંભળ્યું હતું। એમના જ પૂછીએ આપણે કે આ બજેટથી હવે ગુજરાત વર્લ્ડની ચોથા નંબરની ઇકોનોમીને કેટલો ફાયદો પહોંચાડશે। ગોપાલભાઈ, ચોથા નંબરની ઇકોનોમી અને વિશ્વગુરુ બનવા જવાના છે આપણે, ને આ માસ્ટર સ્ટ્રોક આજે ગુજરાત સરકારે માર્યો છે બજેટમાં, કઈ રીતે જોવો છો? ને આ 2047ની બ્લુ પ્રિન્ટ આધારિત આ બજેટ છે કે 2047 સુધી આ બજેટ થી સરકાર છે તે કંઈક નવો આયામ સર્જશે। આ બજેટની ચોપડી છે, અમને વિધાનસભામાં સરકારે આપી ધારાસભ્યોને આજની જ, એને હું વાંચું છું કે 75 લાખ NFSA કાર્ડ ધારકોને પ્રોટીન યુક્ત કઠોળ આપવા માટે સરકાર 842 કરોડ ખર્ચો કરશે। રાજ્યના 32 લાખ કુટુંબોને, કુટુંબો વ્યક્તિ નહીં, 32 લાખ લાભાર્થી કુટુંબોને દર મહિને ખાંડ વિતરણ કરવા માટે 208 કરોડ ખર્ચો કરશે। રાજ્યના લાભાર્થીઓને સિંગતેલ આપવા માટે 117 કરોડનો ખર્ચો કરશે। રાજ્યની અંદર ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો આપવા માટે 59 કરોડની જોગવાઈ કરશે। બજેટ બનાવ્યું છે કરિયાણાની દુકાન જેવું અને બનવું છે વિશ્વગુરુ, કેવી રીતે મેળ પડશે? આ કરિયાણાની દુકાનનું મેનુ હોય એવું લાગે છે કે કાંઈક સરકારનું હોય એવું લાગે। 30 વર્ષથી વિકાસના વાવટા ફરકાવો છે અને છેલ્લે પાછું તમારે 1 કિલો મીઠું આપવું પડે સરકારને। મીઠાનો વેત રહ્યો નથી લોકો પાસે, એટલી હદે ગરીબી છે ગુજરાતમાં। અને બનવું છે વિશ્વગુરુ, ચોથા નંબરની। હા, ચોથા નહીં ને હું તો કહું પહેલા નંબરની બને, એમાં આપણો દેશ બને એમાં આપણે ખુશ જ છીએ, પણ મીઠા વેચતા વેચતા બનશે। દુનિયાના દેશો શું વેચે છે? કોઈ ઓઇલ વેચે છે, કોઈ હથિયારો વેચે છે, કોઈ મેડિસિન વેચે છે, કોઈ પોતાના દેશની પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે। આપણે અહીંયા મીઠું વેચીએ છીએ, કિલો ખાંડ, કિલો મીઠું, કિલો સિંગતેલ, કિલો ચણા, આ બજેટમાં લખ્યું છે। સરકારે મીઠું ચણા ને એવું બધું જો લોકોને આપવું પડતું હોય તો ગરીબી કઈ હદની હશે રાજ્યમાં, પરિસ્થિતિ શું હશે લોકોની, એ વિચારો ને। તમે ભણેલ ગણેલ મહાપુરુષ છો। અને બીજું, સરકારે આ વિધાનસભાનું જ કાગળ લખીને લાવ્યો, ગાંડા બાવળ કાઢવા માટે 97 કરોડની જોગવાઈ કરી છે। ગાંડા બાવળ આ કઈ રીતના હોય, આમ કઈ રીતે આ ક્યાં જોવા મળે? એ પ્રશ્ન નથી, પ્રશ્ન એ છે ખાલી બાવળ જ ગાંડા છે। આ 30 વર્ષથી ભાજપની સરકાર છે, હજુ તમને બાવળ જ ગાંડા લાગે છે? તો બીજા કોણ છે અરીસામાં? જુએ ભાજપ વાળા, એટલે એ લોકો છે। અરે જુએ, એને અરીસામાં જોશે તો ખ્યાલ આવશે ને કે શું શું છે એમ। 97 કરોડ રૂપિયા ગાંડા બાવળ કાઢવાની જોગવાઈ, આમાં વિશ્વગુરુ બનવાનું ગાંડા બાવળ કાપીને। આટલું તો તમે અમારા ખેડૂતોને છૂટ આપો ને તો બે ધારિયા આવતા જતા મારતા જાય ને ગાંડા બાવળ ખલાસ થઈ જાય। બીજું કે બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે 25 કરોડ। બાળકો બધું શીખી જાય, સમય આવશે ત્યારે, જરૂર પડશે ત્યારે। હાલ તો પેલા ભાજપ વાળાને નિયમો શીખવાડવાની જરૂર છે। કારની ડેસ્ક ઉપર આમ ભાજપનો ઝંડો હોય, આમ વ્યવસ્થિત વાળીને એકદમ પ્રોપર ઇસ્ત્રી બિસ્ત્રી કરેલો ભાજપનો ખેસ હોય, ઉપર કિચડમાં ખીલેલું કમળ દેખાતું હોય, આમ મૂક્યો હોય, એટલે પછી એમ સમજે છે કે મને કોઈ નિયમ લાગુ નથી પડતા। બાપાની પેઢીઓ હાલે છે અહીંયા, ફૂલ દાદાગીરી, ફૂલ નાગાઈ। તો પેલા એને નિયમ શીખવાડો ને। બાળકોને ટ્રાફિકના નિયમ 25 કરોડ ખર્ચી નથી શીખવાડવા, પેલા તમે એને તમારા કાર્યકરો નિયમ શીખવાડો કે આ બાપાની પેઢીઓ નથી, લોકશાહી છે। પછી બીજું કે સાયકલ આપવા માટે 73 કરોડની જોગવાઈ કરી। વિશ્વગુરુ બનાવવું છે, મંગળ ઉપર જવું છે, તો સાયકલ લઈને જાશો મંગળ ઉપર? સાયકલ લઈને મંગળ ઉપર જવાશે? આ સરકાર સાયકલ આપે 73 કરોડ રૂપિયા, કેમ ભાજપ વાળાના દીકરા દીકરીઓ સાયકલ લઈને ભણવા જાય છે? અને સાયકલ આપવા માટે 73 કરોડની જોગવાઈ છે। દીધી કોને? ચૈતર વસાવાએ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું પેલા છોટા ઉદેપુરમાં, બરાબર? ભંગાર થઈ ગઈ હતી સાયકલો નવે નવી, અને અલગ અલગ બોટાદમાં એવું થયું હતું। દરેક જિલ્લામાં સાયકલો ખરીદી, કમિશન ખાય સાયકલ બનાવવા વાળી કંપની પાસે, ગોડાઉન ભરી રાખે, સાયકલો કાંઠ ખાઈ જાય, કોઈને મળતી નથી।
દીકરીઓને કે દીકરાઓને ભણાવવા જ હોય, શિક્ષણ જ આપવું હોય તો સાયકલ બાયકલ મૂકો, હારી નિહાળ્યું બનાવો, સારામાં સારી શાનદાર હોસ્ટેલ વાળી સરકારી સ્કૂલ બનાવો અને ભણાવો દીકરીઓને. ગાંડા બાવળ કાપવાનું બજેટ, સાયકલ આપવાનું બજેટ, આ બાળકોને ટ્રાફિકના નિયમ, 1 કિલો મીઠું, આ બજેટ આ શું છે? તમે તો બહુ ભણેલ માણસ છો, આ બજેટ છે? બીજું આમાં શું લખ્યું છે? નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે 15 ગુજરાતમાં 15 કરોડ. કેમ ભાઈ? ગુજરાતમાં તો નશાબંધી છે, તો આ નશા મુક્તિ કેમ કરવી પડે છે? નશાબંધી વાળા રાજ્યમાં નશા મુક્તિ કેન્દ્ર કેમ? સવાલ. ભાજપને સત્તાનો નશો ચડ્યો છે ને, ઈ ઉતારવાનું આ કેન્દ્ર લાગે છે મને તો. ત્યાર પછી કલ્પસર ભાડભૂત યોજના પાછળ 1700 કરોડ ફાળવ્યા સરકારે. કલ્પસર શું યોજના, ભાડભૂત બેરેજ યોજના છે કલ્પસર Okay. યોજનાની એક. કલ્પસર, હા. કલ્પસર જોયું છે કે ડેમ જોયો છે કે? હા, કલ્પસર સુરત સમથિંગ. કલ્પસર ડેમ જોયો છે તમે? મેં રૂબરૂમાં અત્યારે મુલાકાત ખાલી સાંભળ્યું છે, વાંચ્યું છે. અફસોસ ન કરતા, કોઈએ નથી જોયો. અચ્છા, એવું છે? હા, એટલે તમે એવો અફસોસ ન કરતા કે મેં નથી જોયો. કોઈએ નથી જોયો, કેમ કે એ બન્યો જ નથી. ખાલી ખાલી બજેટ, યોજના બની છે. ખાલી યોજના બની છે 1995 થી. આટલા વર્ષથી યોજના બની છે. દર વર્ષે એમાં આજે આ વખતે 1700 કરોડ તો આ જાય છે ક્યાં પૈસા ભાઈ? એ કે વસ્તુ જ નથી જમીન પર તો. છે. તમે કોઈને કહેતા નહીં તો કહું, ના, હું નહીં કહું. ખિસ્સામાં. અચ્છા, જો હું ચોંકી ગયો કે કલ્પસર મેં નામ સાંભળ્યું છે પણ જોયું નથી. તો એવો અફસોસ ના કરો, કોઈએ નથી જોયું, બન્યું જ નથી. તો એના કરોડ? માટે 1700 કરોડ? અરે આ તો 1700 2026 માં છે ને. યોજના 1995 માં ચાલુ થઈ હતી. તો આટલા વર્ષો સુધીના ખાલી તમે કોઈ વર્ષે 200 કરોડ, કોઈ વર્ષે 400, કોઈ વર્ષે 500, કોઈ વર્ષે 800, કોઈ વર્ષે એમ કરતા 1700, એટલે આટલા વર્ષોમાં કેટલા પૈસા ફળવાઈ ગયા? હજુ ત્યાં એક ઈંટ નથી. ઓહો. એટલે તમે શું કામ દુખી થાવ? તમે કોઈએ નથી જોયું, મેં નથી જોયું કલ્પસર. આટલા બધી મોટી રકમ છે ને, અગાઉ પણ આવી રકમો ફળવાઈ હશે. અગાઉ સળંગ 1995 થી આની પાછળ પૈસા ફળવાય છે. તો જાય છે ક્યાં બધા? ખિસ્સામાં. તો ભ્રષ્ટાચાર મુક્તની વાત વડાપ્રધાન કરે છે, શું વાત કરો તમે? હવે તમે જાણો, મારે નથી બોલવું. તમે અમને ભરાઈ દેવા માંગતા લાગો છો. ના ના, વડાપ્રધાન કહે છે ઝીરો ટોલરન્સ પોલિસી છે ગુજરાતમાં, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે લડીએ છીએ. લાલ કિલ્લા પરથી આવું બોલે છે, એટલે અમને કેવું પડે એમ કે પછી ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે તો. વન્ય પ્રાણી બચાવવા માટે 469 કરોડ ફાળવ્યા છે. તમે કહો છો ને ચોથી ઇકોનોમી વિશ્વની બનાવવું, અને વિશ્વગુરુ વન્ય પ્રાણી બચાવવા માટેનું બજેટ છે. આ વન્ય પ્રાણી એટલે શું? વાંદરા, નીલગાય ઉર્ફે રોજડા, સિંહ, શિયાળ, રીંછ, આ બધા વન્ય પ્રાણી છે અને એને બચાવવા જ જોઈએ. એમાં બિલકુલ ખોટી વાત નથી. પણ ખાલી વાંદરા જ બચાવવાના છે, માણસ નહીં બચાવવાનો. હવે તમે વિચારો કે માણસ નહીં બચે તો ગુજરાતમાં કોણ બચશે? ખાલી વાંદરા, રોજડા અને ભાજપના કાર્યકરો. આટલું જ વધે ને પછી તો માણસ જ નહીં વધે તો સરકારને શું કરવાની? 469 કરોડ વન્ય પ્રાણી બચાવવા માટે વાપર્યા છે. એની શુભેચ્છા. માણસ બચાવવા માટે કંઈક તો મૂક્યું હોત. આ મોરબીનો બ્રિજ તૂટે ને માણસ મરી જાય છે, રાજકોટની અગ્નિકાંડમાં માણસ મરી જાય છે, કંઈક ગટરના ઢાંકણામાં, રાજકોટનો ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, વડોદરામાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને 2 જણા, એક રાજકોટમાં ને એક વડોદરામાં ભાઈ ગુજરી ગયા. લઠ્ઠા કાંડમાં લોકો મરી જાય છે, જથ્થાબંધ. ખેડૂતો આપઘાત કરીને મરી જાય છે દેવાના કારણે, રત્ન કલાકારો આપઘાત કરી લે છે, અનેક લોકો બેમોત મરે છે. એને બચાવવા માટે સરકાર પાસે કોઈ યોજના નથી. બસ આ વાંદરા અને રોજડા ને એ બધું બચાવવા માટે થઈને 469 કરોડ છે. તો ખાલી વાંદરા અને રોજડા જ વધશે, માણસ નહીં હોય તો આ સરકાર શું કરશે પછી? દમન કોના ઉપર કરશે? વાંદરા ઉપર? તાનાશાહી કોના ઉપર? રીંછ ઉપર કરશે? તો રીંછય બચાવો ને હારે માણસય બચાવો. તો માણસ બચાવવાનું આમાં કઈ વ્યવસ્થા જ નથી. 1 કિલો તેલ ને 2 કિલો મીઠું ને સિંગ તેલ ને બસ આ થઈ ગયું બજેટ. એવું ના હોય ને ભાઈ. અમે ભલે વિરોધ પક્ષ છીએ, એનો અર્થ એવો નથી કે વિરોધ કર્યા જ કરીએ, પણ તમે વિચારો ને કે આ 2026 નું વર્ષ છે, વિશ્વગુરુ બનવા નીકળ્યા છીએ, વેત નથી મીઠું લેવાનો. દેશમાં સસ્તામાં સસ્તી કઈ વસ્તુ છે? મીઠું. મીઠું અને માચીસ. મીઠું અને માચીસ લગભગ સસ્તું, એનાથી સસ્તું કઈ હોય નહીં. બરાબર, કન્ઝ્યુમેબલ આઈટમમાં મીઠું લેવાના તમારા ખિસ્સામાં પૈસા નથી ને વિશ્વગુરુ બનવાની વાત છે. આખી આખી દુનિયાનો ડોન થઈ જાવ કેમ? એ કેવી રીતે શક્ય છે? 30 વર્ષથી વિકાસના વાવટાર ફરકાવે છે, વિકાસ વિકાસ વિકાસ.
લોકોને ભૂખ ભેગા કર્યા ને એટલે જ તમારે મીઠાઈ દેવા પડે, ખાંડાઈ દેવી પડે, ચણા એટલે દેવા પડે. ગામ ભૂખ ભેગું થઈ ગયું છે. ખાવાના વધ્યા નથી તો સરકાર આપે ખાવાનું. ગોપાલભાઈ, તમે આખું આ લિસ્ટ બતાવ્યું મને આટલા બજેટનું. આ તો ઘણું છે, હજુ બધું નથી કીધું. અચ્છા, થોડુંક જ કીધું, હજી બાકી છે. ઘણું બાકી છે હજુ આમાં. હા બોલો હવે. ના ના, આપ બોલો. ના હવે તમે કહો. મારો મૂળ પ્રશ્ન એ હતો કે આટલા બધા લિસ્ટમાં તમે વાત કરી આટલા કરોડ ફળવાયા, પણ આપણે વાત વિશેષ ખેડૂતોની કરવાની છે, જે જગતનો તાત છે, આપણી કમર છે, આપણો માય બાપ છે. એની શું સ્થિતિ આજે બજેટમાં રહી? કેમ કે ખાસ કરીને ઘણી અપેક્ષાઓ હતી, આશા હતી કે ભાઈ કમોસમી વરસાદથી એને થપાટો પડી તો હવે સરકાર એની તરફ જોશે ને સંવેદનશીલ સરકાર હોવાના દાવા તો છે. હવે આજે કૃષિ ક્ષેત્રે અને ખેડૂતોને લઈને શું ખાસ બજેટમાં આમાંથી વાંચીને જ સંભળાવીએ ને કે કરિયાવરમાં હું આવ્યું છે. સરકારે આ કરિયાવર બહાર પાડ્યો છે તો કરિયાવરમાં હું મળ્યું જોઈ લઈએ. હમણાં આપણે ક્યાં આમાં આઘું જવું છે. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા માટે સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1200 કરોડ, સૌની યોજના માટે 743 કરોડ અને કચ્છ માટે 1333 કરોડ, એમ 3000 કરોડ રૂપિયાની જોગવાઈ. છેલ્લા નહીં તો 20 વર્ષથી આ સુજલામ સુફલામ, સૌની યોજના, નર્મદા ડેમ, આ બધી યોજનામાં અબજો રૂપિયા ફળવાઈ ગયા છે. તોય કચ્છના સાતલ, હજી આ પાટણના સાતલપુરે પાણી નથી પહોંચ્યું. કચ્છમાં તો પાણી પહોંચ્યું જ નથી. કેનાલ ઉંદડા ખાઈ ગયા છે, કેનાલમાં કોઈ દમ નથી. અમરેલી, અમારા જુનાગઢના અનેક ગામડાઓમાં હજુ પાણી નથી પહોંચ્યું. પણ અહીંયા કરોડો રૂપિયા ફાળવા છે. આનું શું થશે? ખિસ્સા ભરાઈ જશે. બીજું કે ડેમની સેફટી માટે 693 કરોડ, સાબરમતી નદી ઉપર બેરેજ બનાવવા 624 કરોડ અને બાકી સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં આવતા અટકાવવા માટે 1700 કરોડ. આપણે જે કલ્પસર બેરેજની વાત કરીએ. હવે આ બધી વાર્તા છે. 30 વર્ષ થઈ ગયા તો તમને ખબર ના પડી કે હજુ પાણી નથી પહોંચ્યું એમ? એટલે આ બધું બજેટ જે છે ને વાર્તા છે. હવે જુઓ કે પશુપાલનમાં આવ્યું, બરાબર, આપણે ઉભા રહો. કૃષિ વિભાગ આવ્યો. હવે કૃષિ વિભાગમાં શું લખ્યું છે કે ખેડૂતોને વીજળી આપવા માટે આટલા કરોડની સહાય. વીજળી ક્યાં આપે છે? મફત. સહાય તો આટલા કરોડ રૂપિયાની છે. ખેડૂતો તો બિલ ભરે છે, તો આ પૈસા ક્યાં જાય છે? ખેડૂતોને વીજળી આપવા માટે થઈ 9324 કરોડ છે, પણ ખેડૂત તો બિલ ભરે છે, એને ક્યાં મફત વીજળી મળે? તો આ પૈસા ક્યાં જાય છે? ટ્રેક્ટર ખરીદવા માટે 800 કરોડની સહાય જાહેર કરી છે. ટ્રેક્ટર લેવા જાવ ત્યારે મળે ત્યાં કમિશન માગે છે, ડ્રો થાય છે, લોટરી થાય છે. બાગાયતી પાકની યોજના માટે 700 કરોડ, પણ કોને દેવાના? આ બધું વાર્તા લખ્યું છે. આમાં કશું જ કઈ, બધું લખવું પડે, બતાવવું પડે, છાપામાં સારું છપાય એટલા માટે લખ્યું છે. અને આવું ને આવું ગયા વર્ષે લખ્યું હતું. એ ચોપડી મારી પાસે પડી છે. એવું ને એવું એની પહેલાના વર્ષે હતું, એ ચોપડી પડી છે. એવું ને એવું એના પહેલાના વર્ષે હતું, એ ચોપડી પડી છે. આમાં શું છે કે આ ચોપડી આવતા વર્ષે આવશે, એમાં તારીખ ચેન્જ થઈ જાય. 26-27 લખ્યું પેલા 27-28 થઈ જાય. નાણામંત્રીનું નામ બદલાઈ જાય. અને બીજું કે એની અંદર આ બધું બદલાઈ જાય. અંગ્રેજીમાં જે લખ્યું, આ ભારત 47 લખ્યું અને બદલે થોડુંક આખું લઈ જાય. ખાલી શબ્દોમાં ફેરફાર છે. પણ તમે જૂની ચોપડી છે ને આપણી પાસે, ન હોય તો ના પાડો કે આપણી પાસે જૂની નવી બંને ચોપડી છે. હા બસ, તો બંને ચોપડીમાં એક જ વસ્તુ છે, વર્ષ બદલાય છે, ચોપડી એની છે, ખાલી તારીખ નવી નાખીને આપી દેવાનું. એટલે ઓવરઓલ ખેડૂતોને જે મળવા પાત્ર વસ્તુ હતી એ આ બજેટમાં ના જોવા. ખેડૂતોને શું મળવા પાત્ર છે તમે સમજો. પંજાબની સરકાર ખેડૂતોને 100% મફત વીજળી આપે છે અને દિવસે કોઈ બિલ નહીં ભરવાનું. કોઈ ખેડૂતે કોઈ 5 બિલ નહીં ભરવાનું. બીજું કે ખેડૂતના ખેતરમાં જે કાંઈ અનાજ પાકે છે, ઘઉં, બાજરો, જુવાર, ચોખા, તો સરકાર ટેકાના ભાવે 100% ખરીદી કરે છે. તમારા ખેતરમાં 200 મણ ઘઉં થયા કે 2000 મણ ઘઉં થયા, તમામ ઘઉંની ખરીદી સરકાર પોતે કરે. બીજું કે માર્કેટમાં કદાચ કોઈ ખેડૂતને વેચવું હોય તો માર્કેટમાં સરકારના ભાવ હોય, ટેકાનો ભાવ, એના કરતા પાવલી ઓછામાં પણ લઈ નહીં શકે કોઈ વેપારી. ગુજરાતમાં શું છે કે સરકાર ખેડૂતે પકવેલો 100% માલ નથી લેતી.
20-30% માલ ખરીદે. તમારા ઘરે 200 મણ માંડવી થઈ હોય મગફળી, તો સરકાર એમાંથી 50 મણ ખરીદે, બાકીની તમારે વેચવા જવાની માર્કેટમાં. એટલે વેપારી સરકારના ભાવ કરતા ઓછા ભાવમાં ખરીદે. તો ઘણું થઈ શકે. ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું, તો આ બજેટમાં ખાતર સમયસર મળે એની કોઈ વ્યવસ્થા નથી. ખેડૂતો આરે દવા અને બિયારણમાં છેતરપિંડી થાય છે, નકલી દવા અને નકલી બિયારણ પકડાઈ જાય છે, એની કોઈ આ બજેટમાં ચર્ચા નથી. પછી ખેડૂતોએ પકવેલો માલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય તો કડદો થઈ જાય છે. એ કડદો કરનારાઓની કોઈ જોગવાઈ આ બજેટમાં નથી કે એને ફાંસીએ ચડાવવા કે નહીં. ગુજરાત દૂધ ઉત્પાદન કરતું ક્ષેત્ર, ઉત્તર ગુજરાત તો બહુ, ઉત્તર ગુજરાત અને મધ્ય દક્ષિણ ગુજરાતમાં પશુપાલન બહુ મોટો વ્યવસાય છે. દૂધ ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે. એની પ્રમાણમાં સામે નકલી કેમિકલ વાળું દૂધ બનાવનારા લોકોની સંખ્યા પણ બહુ વધારે છે. એ કેમિકલ વાળું હમણાં યુવરાજસિંહે પકડ્યું. અમરેલી બાજુ આ કેમિકલ વાળું ઝેરી દૂધ પાનારા લોકો સામે સરકાર શું કરવા માંગે છે એની કોઈ જોગવાઈ આમાં નથી. દૂધ તો પવિત્ર વસ્તુ છે. દૂધ તો ગાય માતા આપે, અથવા આપણી માના દૂધ પીને આપણે મોટા થયા હોય, તો દૂધ બહુ જ પવિત્ર બાબત છે. દૂધ જેવા પવિત્ર બાબતમાં ભેળસેળ કરે, કેમિકલ વાળું, ઝેર વાળું, યુરિયા ખાતરનું દૂધ બનાવે અને વેચે, એ દૂધ કોઈ નિર્દોષ બાળકના પેટમાં જાય. 5 વર્ષનો 7 વર્ષનો બાળક જે પીતો હોય દૂધ, એના પેટમાં આવું કેમિકલ વાળું દૂધ જાય તો કેટલું વ્યાજબી છે. કોઈ સગર્ભા માતા હોય, એને પણ દૂધ આવ્યું બાટલીનું ક્યાંયથી દુકાનેથી લીધું ને એમાં એ યુરિયા વાળું દૂધ આવે તો. કોઈ બીમાર હોય, ડોક્ટરે કીધું હોય દૂધ સાથે દવા લેજો, પણ એ દૂધ જ યુરિયા વાળું પામ તેલનું દૂધ હોય તો. કોઈ અશક્ત વડીલ હોય, ઉંમર લાયક, એ દૂધ રોજ એક કળશો એક વાટકી દૂધ પીવે કે ભાઈ તબિયત સારી રહે દૂધ પીવું, અને એની વાટકી વાળા દૂધમાં કેમિકલ વાળું દૂધ આવે તો ઝેરી દૂધનો કોઈ નિકાલ આ સરકાર બજેટમાં લાવી નથી. હવે આમાં તમે કહો મારે શું વખાણ કરવા? તમે કહો એમ કરું? ના, તમારો વ્યક્તિગત મત હોય આમાં. નહીં, ભલે મારો હોય પણ તમારો ના હોય. તમે ગુજરાતના નથી. ના છું ને, તો પણ વખાણ કરવા જેવું કઈ જોવું. અત્યારે તમે જે વાતો કરી, આ ચોપડી લઈ જાઓ તમે તાર, ભલે અઠવાડિયું વાર લાગે, વાંચીને કેજો કઈ વખાણવા જેવું હોય તો હું અઠવાડિયા પછી વખાણ કરીશ, તમે પાછા આવજો. તમને લાગવું જોઈએ ને. તો મને લાગવું જરૂરી નથી, જનતાને લાગવું. તમે જનતા નથી. હા, જનતામાં આવીએ છે, પણ જનતા, સામાન્ય જનતા એટલે જે લોકો સમજતી હોય આ બાબતોને. અચ્છા ગોપાલભાઈ, બીજો મારો પ્રશ્ન એવો કે થોડા અગાઉ જયારે આપણી મુલાકાત થઈ હતી, અહીંયા જ પગથિયેથી ઇન્ટરવ્યુ થયું હતું, ત્યારે શોર્ટ ટાઈમ 3 દિવસનો સત્ર હતો. હવે તો લાંબો સત્ર ચાલશે, 23-25 દિવસનો સત્ર છે ને. શરૂઆતના તબક્કામાં તમારા સવાલો આ વખતે જોવા મળ્યા, તો હવે મંત્રીઓ તરફથી પરફેક્ટ જવાબ મળી રહ્યા છે કે નહીં તમારા સવાલોના? કઈ રીતની સ્થિતિ છે? જૂઠું બોલે છે, જૂઠા જવાબ આપે છે મને. ગૃહમાં બહાર તો ઠીક છે, પણ ગૃહ અંદર રહી તે જૂઠું આપે છે. બહુમતી જેટલી છે એટલે ઈ લોકો એવું માને છે કે આ જૂઠું બોલવા માટે બહુમતી છે. અમારા વિસાવદરના સરસઈ ગામમાં 2019-20માં 5.5 કરોડના ખર્ચે એક બ્રિજ મંજૂર થયો. કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું. એના કારણે સરકારે એ બ્રિજ નવેસરથી બનાવવાની મંજૂરી લેવી પડી. એટલે સરકારને 1.5 કરોડનું નુકસાન ગયું. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ નવો બ્રિજ બનાવવામાં સરકારને કેટલું નુકસાન ગયું? સરકાર કે કઈ નુકસાન નથી ગયું. જિલ્લાના R&B ના અધિકારી પાસે મેં માગ્યું તો એને લખીને આપ્યું 1.5 કરોડનું નુકસાન ગયું. તો જિલ્લામાં બેઠેલો સરકારનો અધિકારીએ લખીને આપ્યું, સરકાર એમ કે છે નથી ગયું, તો જૂઠ ન થયું? ત્યારબાદ બીજી બાબત કે મેં એવું લખીને આપ્યું કે સુરત અને રાજકોટ અને સુરતની અંદર પોલીસ સ્ટેશનોમાં પાર્કિંગની સુવિધા છે કે નહીં? તો સરકારે મને લખીને આપ્યું કે નથી પાર્કિંગ. તમારી પાસે પાર્કિંગ જ નથી તો તમે શું કામ પબ્લિકની ગાડીઓ ડિટેન કરો? તમારા પાર્કિંગની વ્યવસ્થા કરો. વાત એમ છે. ગોપાલભાઈ, એક મુદ્દો ગઈકાલે ચર્ચામાં આવ્યો હતો કે તમે લોકોએ જે લાઈવ કરવાની વાત કરી છે કે વિધાનસભા લાઈવ થાય, તો કંઈક અધ્યક્ષ ગુસ્સે થયા હતા તમારા પ્રદર્શનથી, એવી કઈ વાત છે. તો હવે અંદરનું શું હતું એ મને ખબર નથી, વાત જાણવા મળી છે, પણ એમાં ખરેખર આવું થયું હતું? અધ્યક્ષ ગુસ્સે થયા હતા તમારા પર કે પબ્લિસિટી માટે આવું બધું કરો તમે? એમાં પબ્લિસિટી શું? ગુજરાતની વિધાનસભા યુટ્યુબ પર લાઈવ થાય, એમાં પબ્લિસિટી શું છે? કે એક વાર મેં લેખિતમાં જવાબ આપી દીધું છે, મંજૂરી નથી, તો પછી આ શું કામ કરવું? અગાઉ પણ આમ આદમી પાર્ટીએ પત્ર લખ્યો. તમે મને એમ કે લોકસભા મોટી કે વિધાનસભા? લોકસભા. સુપ્રીમ કોર્ટ મોટી કે વિધાનસભા? સુપ્રીમ. ગુજરાતની હાઈકોર્ટ મોટી કે વિધાનસભા? હાઈકોર્ટ. રાજ્યસભા મોટી કે વિધાનસભા? રાજ્યસભા.
તો ગુજરાતની વિધાનસભા કરતા મોટી રાજ્યસભા, લોકસભા, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ બધે જ લાઈવ આવે છે. તો વિધાનસભામાં કેમ નહીં? કેમ નહીં? વિધાનસભામાં એવું તો શું છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યું છે? પબ્લિક જોઈ જાય તો તકલીફ શું છે? ભાજપને શું વાંધો છે? આખરે તો બધા જનતાના મતથી ચૂંટાયેલા છે. અહીં બધા આવ્યા છે તો જનતાની સેવા કરવા જ આવ્યા છે ને. જાહેરમાં તો એવું જ કહે છે ને, અંદર ખાને જે હોય તે. જાહેરમાં તમે બાઇક મૂકો શું કરો તો કે જનતાની સેવા. તો સેવા કરવા આવ્યા છો તો બતાવો ને જનતાને કેટલી સેવા કરો છો. હે આ કોઈ મસાજ પાર્લર તો છે નહીં કે તમે એનું લાઈવ નહીં બતાવી શકો. વિધાનસભા જ છે તો લાઈવ આવે એમ શું વાંધો છે? તો કેમ શું કારણ લાગે તમને? શું કારણ હોઈ શકે? ભાજપ વાળા વિધાનસભાની અંદર જનતાએ આપેલા મત અને જનતાએ આપેલા ટેક્સનો કેટલો ભયંકર દુરુપયોગ કરે છે, કેટલો વેડફાટ કરે છે અને કેવા કેવા માણસો અહીંયા આવ્યા છે એ જનતા જાણી ન જાય એટલે કેમેરો બંધ છે. જો લાઈવ ચાલુ થાય ને તો પબ્લિક જાણી જાય એમ છે કે આવા આવી ગયા છે, આ લોકો છે, એવું છે અંદર. એ બધો ખેલ ખુલ્લો ન પડે એટલે લાઈવ બંધ રાખ્યું છે. પબ્લિક ને નકર ખબર પડી જાય કે આ બધું અંદર તો શું ચાલે, હાવ ટાઈમ પાસ છે. વાત એમ છે. ગોપાલભાઈ, 2027માં કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે એવા દાવાઓ થઈ રહ્યા છે કે એવી એક આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. પણ જે રીતે આમ આદમી પાર્ટીમાંથી એક બાદ એક નેતાઓ જે રાજીનામું આપી રહ્યા છો, તો કેવી રીતે સરકાર બનાવશો? પેલા પાર્ટીમાંથી જે લોકો નારાજ છે એમને મનાવવાની વાત છે. સરકાર નેતા બનાવે કે જનતા? જનતા ક્યાં વહી ગઈ? ક્યાં ગઈ? બસ, તો જનતા અમારી હારે છે એટલે જનતા સરકાર બનાવશે એમ કીધું. મેં એમ નથી કીધું ફલાણા નેતા સરકાર બનાવશે. જનતા અમારી સરકાર બનાવશે. તો જનતા તો રાહ જોઈને બેઠી જ છે. આવા દો ચૂંટણી, બુંગીઓ ઢોલ વાગે એટલી વાર છે. નિરાત રાખો અને આનંદ આવશે. અચ્છા ગોપાલભાઈ, આ બજેટથી તમને ખાસ કરીને શું અપેક્ષા વધારે હતી? કયા એવા મહત્વના મુદ્દાઓ હતા કે સરકારે એમાં વધારે ખરેખરમાં કામ કરવાની જરૂરિયાત હતી ને જે ગુજરાત માટે પ્રાયોરિટીના મુદ્દાઓ કહી શકીએ આપણે? ગુજરાતમાં અત્યારે શાળા અને દવાખાનું, આ બે બાબતો એવી છે કે માણસની આખી જિંદગીની મૂડી એમાં વેડફાઈ જાય છે. દીકરા દીકરીઓને સારું શિક્ષણ આપવું હોય ને તો આખી જિંદગીની કમાણી એમાં ખલાસ થઈ જાય છે. અને ઘરમાં કદાચ ન કરે ભગવાન કોઈ એવું દવાખાનાનું કામ આવે ને તો આખી જિંદગીની કમાણી એમાં માણસની વપરાઈ જાય છે. બે ખાલી બાબત કે શાળા અને આરોગ્ય, એ બે તો સારું હોવું જોઈએ. તમે આખી જિંદગી જે કમાવશો અને કાલે ન કરે નારાયણને બીમાર પડ્યા 10 લાખનો ખર્ચો આવે અને આપણે 10 લાખમાં આપણે લેણામાં આવી જઈએ, આખી જિંદગી વ્યાજના ચક્કરમાં ફસાઈ જઈએ, સારી બાબત છે? અવડું મોટું બજેટ બનાવ્યું, કરોડોનો ખર્ચો કર્યો, મોટા મોટા દાવા કર્યા. તમે એટલું તો અરીસામાં જોઈને વિચારો કે તમારા ભાજપના રાજમાં દવાખાના શાળાની હાલત શું છે. કમસે કમ બે વસ્તુ તો સારી કરો. રોડ તો સારા ના હોય તો કઈ નહીં ભાઈ, હવે તો થોડાક હળદા ખાઈ લેશું. શું બોલે તમારા બાજુ? અમારે હળદા કે ખાડા આવે ને આમ થાય ને ડચકા. હા, એમ આ બધું આમ છે. ડચકા ખાઈ લેશું. પોલીસ FIR નહીં લખે તોય સહન કરી લેશું. મામલતદાર બે ગાળું દે એ ખાઈ લેશું. પણ છોકરાને ભણાવવાનું તો કઈક કરો કે નહીં. મેન મુદ્દો જ કઈ. હવે તમે કહો બજેટમાં શું આશા? આમાં શું તમારા ખિસ્સામાં 10 રૂપિયાનો, હું તમારી પાસે લાખ રૂપિયાની આશા રાખું એવી વાત છે? એટલે આશા અહીંયા કઈ પૂરી થાય એમ નથી. હવે આને કાઢો, વાત પૂરી કરો, લણી લ્યો જેટલું હોય એટલું. 2047 સુધીની વાત કરી છે ભાઈ. 2000 જ શું કામ વાત જ કરવી છે? 8047 સુધીની કરો. આગલી ચૂંટણી સિવાય કઈ હુજતું નથી. દ્રષ્ટિબાદ કહેવાય ને, દ્રષ્ટિબાદ એક શબ્દ છે, એવો કાયદાકીય શબ્દ છે. એટલે એને વિઝન લોસ, અંગ્રેજી શબ્દ વિઝન લોસ. એટલે તમને અમુક અંતરનું જ દેખાય, ભાજપ દેખાય નહીં. ભાજપને આવતી ચૂંટણી આગળનું કઈ દેખાતું નથી ને વાતો ક્યાં 2047 ની કરવાની છે? અને 2047 ની વાત જે મંત્રી અહીં બેઠા બેઠા કરે ને એ બની શકે કાલ મંત્રી જ ન હોય. તો એને કઈ કાકા ધરપત રાખો. આમાં ભાજપમાં કાંઈ નક્કી નહીં. સવારે મંત્રી હોય ને 12:30 ઘરે મોકલી દે છે. 10 વાગે કેબિનેટ મંત્રી હોય ને 12:30 ધારાસભ્ય ન હોય. આવું બને છે અહીંયા. એટલે 2047 ની ચર્ચા નથી કરવાની. કે શાંતિ રાખો, જેટલો લાભ મળ્યો છે એટલો લાભ લ્યો, ખિસ્સા ભરો, આનંદ કરો, ખોટા સપના ન બતાવો. ગોપાલભાઈ, મારા બે છેલ્લા પ્રશ્ન છે. એક ઉભા રહ્યો. ડ્રગ્સ મુદ્દેનો પ્રશ્ન છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે, વિપક્ષ ખાલી આરોપ કરે છે કે ડ્રગ્સ છે ને તે પકડે છે પણ પોલીસ પકડે છે, પકડાતું નથી. એ પ્રકારની વાત એમણે નિવેદનમાં કરી હતી ને અધિકારીઓને પણ કહ્યું હતું કે આમાં જવાબ આપે
આજે નેતાઓ સવાલ કરી રહ્યા છે તમને એ સંદર્ભમાં? મને તમે એમ કહો કે આજથી 20 વર્ષ પહેલા ગુજરાતમાં ડ્રગ્સના સમાચારો ક્યાંય આવતા હતા? છાપામાં, ટીવીમાં કઈ ચર્ચામાં ડ્રગ્સ હતું? ના. તો હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા પછી અચાનક કેમ ડ્રગ્સના સમાચારો વધવા લાગ્યા? ભલે પકડાય છે નથી પકડતા ઈ આપણે પછી અચાનક કેમ આ ડ્રગ્સ થવા લાગ્યું? 2012માં તમે કેટલી ઉંમર હતી? 2012માં નાની ઉંમર હશે. હું તો પોલીસમાં હતો, અમદાવાદ સિટી પોલીસમાં હતો. મેં ક્યાંય ડ્રગ્સના સમાચાર સાંભળ્યા નહોતા. કોઈ જૂજ કિસ્સામાં આખા વર્ષમાં 5 ઘટના નહોતી બનતી, 10 ઘટના નહોતી બનતી. લો ને 2012માં હું 2015માં પોલીસમાં હતો. તે દિવસે મેં ડ્રગ્સની ઘટના ક્યાંય સાંભળતો નહોતો, ક્યાંય બનતું જ નહીં એવું. અચાનક એવું શું થઈ ગયું કે રોજ જાગીને છાપા ભરાઈને ડ્રગ્સ આવવા માંડ્યું? હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા પછી એવું તો શું થયું કે અચાનક ડ્રગ્સનો કારોબાર વધી ગયો? અને હવે બોલ બચ્ચન કરો છો. 2017 સુધી હું સરકારી નોકરીમાં હતો ત્યારે મને કેમ કે હું તો નોકરીમાં હતો ને, આવું બધું બને તો મને તો એમાંય ખબર હોય. આપણું ગ્રુપ સર્કલ મોટું હોય, બધા પોલીસ સ્ટેશનોમાં ભાઈબંધ દોસ્તો હોય, વોટ્સએપમાં પોલીસના ગ્રુપોમાં આપણે જોડાયેલા હોય. હું 2017 સુધી સરકારી નોકરીમાં હતો. 17 સુધી તો કોઈ ચર્ચા જ નહોતી ડ્રગ્સની. અચાનક પાટીદાર આંદોલન ચાલતું હતું. 2019-20 સુધી પાટીદાર આંદોલન હતું, એમાં અમે સક્રિય હતા. તે દિવસે ક્યાંય પાટીદાર આંદોલનના નેતાઓ કોઈને ડ્રગ્સ વિશે બોલતા સાંભળેલા? ના. શું કામ? કેમ કે 2020 સુધી ડ્રગ્સનો મુદ્દો નહોતો ગુજરાતમાં. જો મુદ્દો હોત, આજે પાટીદાર આંદોલનના જે નેતાઓ છે એ લોકો સમાજના વિવિધ પ્રશ્નો ઉપર બોલી રહ્યા છે. શું કામ? પ્રશ્ન છે તો બોલે છે ને. પ્રશ્ન ના હોય તો 2017માં, 18માં, 19માં પાટીદાર આંદોલનના જેટલા નેતાઓ હતા એના ભાષણ જોશો તો એમાં ડ્રગ્સ વિશે કોઈ ચર્ચા નથી. શું કામ? કેમ કે 2019-20 સુધી ડ્રગ્સનો ગુજરાતમાં મુદ્દો જ નહોતો. પછી અચાનક હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા અને અત્યારે જો છાપા ભરાઈને ડ્રગ્સ. એનો અર્થ શું કાઢવાનો? બોલો. ચતુર કરે વિચાર. ખબર છે ઓલું ઉખાણું પૂછતા પેલા, પછી એમાં છેલ્લે એક વાક્ય હતું, ચતુર કરે વિચાર. વિચાર કરો કે કેમ અચાનક 2021-22 પછી જ આ બધા ઘટનાક્રમ. છે કે હવે પકડાય છે, પહેલા પકડાતું નહોતું એટલે વાત તો છાપામાં આવતી. પહેલા નહોતું પકડાતું. પહેલા ગૃહમંત્રી કોણ હતા? કઈ પાર્ટીના હતા? ભાજપના. હા, તો એ એવું કહેવા માંગે છે કે પહેલા હતા એ નહોતા સારા, ચોરી કરતા, ભ્રષ્ટાચાર, એવું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે કે એની પાર્ટીના ગૃહમંત્રી નિષ્ફળ હતા, એમ કહેવા માંગે છે? પહેલા એના હતા, એની પહેલા એના હતા, એની પહેલા એના હતા ને એની પહેલા એના હતા. 30 વર્ષ. હા તો ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. આજે જે બજેટ રજૂ થયું છે તેને લઈને તેમણે સરકાર પર પ્રહારો કર્યા છે અને માત્ર વર્ષ બદલાય છે પણ બજેટમાં જે જોગવાઈઓ છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે જોવાનું રહે કે ગુજરાતની જનતા હવે આ બજેટને કઈ રીતે જુએ છે અને કઈ રીતનો એમનો અભિપ્રાય રહે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે